Good morning, friends. Once again, we meet on my YouTube channel Chirag Jani Official. Today, we are going to learn the next chapter, read one, manage your trace. ઓકે મેનેજ યોર ટ્રેસની અંદર આજે આપણે ચર્ચા કરવાની છે. ટ્રેસ એટલે ચિંતા. કોઈ કાર્ય હોય એની આપણા માઇન્ડ ઉપર ઘણું બધું બોજ રહેતો હોય, ચિંતા રહેતી હોય, પણ એ કામને જો આપણે ચિંતામાં ને ચિંતામાં કરતા હોઈએ તો કદાચ સારું ન પણ થાય, પણ એને મેનેજ કરતાં આપણને આવડવું જોઈએ. કોઈ પણ કામ હોય એનું ટેન્શન લેવાથી આપણને શું ફાયદો થવાનો છે? કાં તો એ કામ બગડવાનું છે, અથવા તો આપણે જેટલું ફોકસ કોન્સન્ટ્રેશન આપી શકતા હોઈએ એટલું કોન્સન્ટ્રેશન આપણે આપણા કામમાં ન આપી શકીએ અને વધારે આપણને ચિંતા અને બેચેની અનુભવાય છે. પણ હાઉ ટુ મેનેજ આર સ્ટ્રેસ એની બાબત અહીંયા આપણે શીખવાની છે. આ રીડ વન મેનેજ યોર સ્ટ્રેસની અંદર આપણે સૌથી પહેલાં જોવાનું છે સ્ટ્રેથનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. બરાબર, સ્ટ્રેથનિંગ એટલે સમર્થ બનાવવું, સક્ષમ કરવું. મેન્ટલ ફ્લેક્સિબિલિટી, પણ મેન્ટલ એટલે માનસિક અને ફ્લેક્સિબિલિટી એટલે લચીલાપણ. બરાબર, એમાં આપણે કોઈ પણ કાર્ય આવ્યું હોય તો આપણે કાંઈ વાંધો નહીં, આપણું માઇન્ડ ઓટોમેટિકલી એની અંદર સેટ થઈ જવું જોઈએ. એ કામ જોઈ અને ડરવા કરતાં આપણે એની સાથે સેટ થઈ અને કાર્ય કરીએ ને શાંતિથી, ધૈર્યથી, એ આપણા મગજમાં રાખીએ ને તો આપણું કામ વધારે સારું બને છે. એટલે અહીંયા મેનેજ યોર સ્ટ્રેસની અંદર આપણે શીખવાનું છે. આ યુનિટની અંદર આપણે સ્ટ્રેસને કેવી રીતને મેનેજ કરવું તે બાબત આપણે શીખવાની છે. બહુ સરસ મજાનો ઇન્ટરેસ્ટિંગ આ યુનિટ છે જેની આપણે અહીંયા ચર્ચા કરીશું. સો આઈ એમ ગોઈંગ ટુ સ્ટાર્ટ. Mind, emotions and body are all closely interlinked. Mind, emotion and body, મગજ, લાગણી અને શરીર આ ઇન્ટરલિંક છે, અંદરથી જોડાયેલા છે. આપણને એમ લાગે કે બધી વસ્તુ અલગ છે, એમ નથી. આ એકબીજાની સાથે જોડાયેલા છે. માણસને માનસિક ચિંતા રહેતી હોય ને, સતત ટેન્શનમાં રહેતો હોય ને, તેની સીધી ઇફેક્ટ એના બોડી ઉપર પડતી હોય છે. બરાબર, એ જમવાનું ઓછું કરી નાખતો હોય છે, અથવા પાચન ક્રિયા ઉપર એની અસર થતી હોય છે. આપણે એમ કહીએ કે એની કોઈ અસર નથી, પણ નહીં, આ ત્રણ બાબતો જે છે એ એકબીજા સાથે ઇન્ટરલિંક છે, જોડાયેલી છે. બરાબર, એકબીજા ઉપર તો એની અસર થતી જ હોય છે અને જોવા મળે છે. એટલે માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક, એકબીજા સાથે ખૂબ નજીકથી જોડાયેલા છે. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી. માઇન્ડ એટલે મગજ, ઇમોશન્સ એટલે લાગણી અને બોડી એટલે શરીર. આ ત્રણેય વસ્તુ એકબીજાની સાથે ખૂબ નજીકથી જોડાયેલું છે. એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર, અને હંમેશા તે એક સાથે જ કામ કરે છે. બરાબર, મગજ અને શરીર એક સાથે જ કામ કરે છે. જનરલી તો આપણને ખ્યાલ જ છે કે આપણા શરીરને આધાર ઊભા રહી શકીએ છીએ તો એનો આદેશ જે આપે છે મગજમાંથી જ આવે છે. બરાબર, મગજ જો કામ ન કરતું હોય તો આપણે આપણું બોડીની ઉપર કંટ્રોલ ગુમાવી દઈએ છીએ. એટલે આ બધા એક સાથે કામ કરે છે. એની આખી આમ સુઘડ વર્ક સિસ્ટમ ભગવાને ગોઠવેલી છે. It helps you distinguish them more clearly if you try to understand them separately. If you try to understand them separately, જો તમે આ ત્રણેયને સેપરેટલી એટલે અલગ રીતે, વ્યક્તિગત રીતે કે અલગથી સમજવાનો પ્રયત્ન કરો તો ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વાઇશ ધેમ, તો તેમાં તમને કંઈક તફાવત જોવા મળશે. ડિસ્ટિંગ્વાઇશ, ડિફરન્શિએટ, અલગ અલગ તફાવત જોવા મળશે. જો તમે એને સેપરેટલી સમજવાની કોશિશ કરશો તો ચોક્કસ એ તમને મદદ કરશે તેને તફાવત ક્લાસિફિકેશન કરવા માટે કે ભાઈ શું માઇન્ડ, બોડી, ઇમોશન શું છે એને આપણે વ્યવસ્થિત રીતે સમજી શકીએ છીએ. યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ. આ પહેલાં એક નાનકડું વિધાન સમજીએ. યોર મેન્ટલ કેપેસિટી, તમારી માનસિક ક્ષમતા, આર યોર એબિલિટીઝ, એ તમારી તાકાત છે. એબિલિટી એટલે અહીંયા તાકાતની વાત છે. બરાબર, પણ કઈ તાકાત, શેની તાકાત છે? યોર મેન્ટલ કેપેસિટી આર યોર એબિલિટી ટુ કોન્સન્ટ્રેટ. ઘણા બધા કામની અંદરની આ વાત કરે છે કે ટુ કોન્સન્ટ્રેટ. કોન્સન્ટ્રેટ એટલે ધ્યાન આપવું. આપણી માનસિક તાકાત જે છે, કેપેસિટી છે, ક્ષમતા છે, એ જ તમારી કોઈ પણ બાબત ઉપર કોન્સન્ટ્રેટ કરવાની
ક્ષમતા દર્શાવે છે. ટુ ટેક ઇન અ ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતી લેવાની પણ ક્ષમતા એની ઉપર નિર્ભર છે. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, નવી અને જૂની માહિતીને યાદ રાખવાની પણ આ ક્ષમતા દર્શાવે છે. કોણ? તે કે યોર મેન્ટલ કેપેસિટી, તમારી માનસિક ક્ષમતા. નવી અને જૂની ઇન્ફોર્મેશન હોય એ સંગ્રહ રાખવાની ક્ષમતા આપણને પણ આ માનસિક ક્ષમતાથી પ્રાપ્ત થાય છે. એટલે આપણી માનસિક ક્ષમતા કેટલી છે, કેટલું આપણે ટ્રેસ લઈ શકીએ છીએ એની ઉપર આ નિર્ભર છે. એન્ડ ટુ બી અ પોઝિશન ટુ થિંક લોજિકલી. લોજિકલી એટલે તાર્કિક રીતે, અને તાર્કિક રીતે આપણે કોઈ પણ બાબત વિચારી શકીએ ત્યાં સુધી આપણને પહોંચાડે છે. પણ આ ક્યારે કરી શકીએ કે જ્યારે આપણી મેન્ટલ કેપેસિટી સક્ષમ હોય, મેન્ટલ કેપેસિટી હોય તો આપણે આ ઇન્ફોર્મેશન, નવી જૂની ઇન્ફોર્મેશનને યાદ રાખી શકીએ. પછી લોજિકલી તાર્કિક રીતે વિચાર કરી શકીએ કે આપણે કોન્સન્ટ્રેટ થઈ શકીએ. પણ આપણી મેન્ટલ કેપેસિટી જ ન હોય, માનસિક ક્ષમતા જ ન હોય તો આપણે આ કાર્ય નથી કરી શકતા. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી. હવે અહીંયા કહે છે કેવા કાર્ય કરવા માટે આપણે આપણી મેન્ટલ કેપેસિટી આપણી પાસે હોવી જોઈએ. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ એટલે ને આ માટે, એમ ઓર્ડર ટુ એટલે ને કારણે કે માટે. ઇન ઓર્ડર ટુ સ્ટડી એટલે અભ્યાસ માટે, યાદ રાખજો, અભ્યાસ માટે. ટુ વર્ક, કામ કરવા માટે. ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ, બરાબર, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ, કંઈક નવું વિચારવા માટે. એને ઇમ્પોઝ એટલે લાદવું, શુદ્ધ ભાષા ગુજરાતીમાં કહે લાદવું, કે એને ફોર્સફુલી કામ કરવું, બરાબર. અને કન્સ્ટ્રક્ટિવ કંઈક નવું વિચાર લાવવા માટે, નવું કાર્ય કરવા માટે. એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ, અને તમારા ઓન યોર લાઈફ, તમારા જીવનને, તમારા જીવનમાં બધું વર્કેબલ કામ, કાર્યરત વર્કેબલ ઓર્ડર, જીવનમાં આપણે બધું કામ વ્યવસ્થિત કરી શકીએ એ માટે આપણને મેન્ટલ કેપેસિટીની જરૂર છે. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી. તમારે આ બધા કાર્ય કરવા માટે, સ્ટડી કરવા માટે, કામ કરવા માટે, નવી બાબત કોઈ કન્સ્ટ્રક્ટિવ હોય, બરાબર, ક્રિએટિવિટી હોય ને ઇમ્પોઝ કરવા માટે હંમેશા મેન્ટલ કેપેસિટીની જરૂર પડે છે. મેન્ટલ કેપેસિટી ન હોય તો આપણે સ્ટડી કરી શકતા નથી, અભ્યાસ કરી શકતા નથી, કોઈ કામમાં આપણું મન લાગતું નથી. ઘણી વખત આપણે કહીએ ને કે ભાઈ આ વાંચવા બેસીએ તો આપણી મેન્ટલ કેપેસિટી હોવી જોઈએ કે ભાઈ હું 2 કલાક તો વાંચી જ શકું. પણ ઘણાની મેન્ટલ કેપેસિટી એવી હોય કે 10 મિનિટ થાય તો એને કંટાળો આવવા લાગે. કંટાળો આવવો એટલે કે તમારી માનસિક ક્ષમતા નથી, એક સાથે તમે અડધી કલાક વાંચી શકો એવી માનસિક ક્ષમતા નથી. તો આ માનસિક ક્ષમતા આપણામાં કેળવવી જોઈએ, આ માનસિક ક્ષમતા આપણે લાવવી જોઈએ. જો આ માનસિક ક્ષમતા આપણે વધારીએ, મેન્ટલ કેપેસિટી આપણે વધારીએ તો આપણે સ્ટડીમાં સારું કાર્ય કરી શકીએ છીએ. કોઈ ગણિતનો દાખલો ગણવા કે અંગ્રેજીના સ્પેલિંગ પાકા કરવા માટે આપણે બેઠા હોઈએ તો એક નક્કી કરવું જોઈએ કે ભાઈ આજે 1 યુનિટના તો સ્પેલિંગ પાકા કરી જ નાખીશ. પણ એ યુનિટના સ્પેલિંગ 40-50 સ્પેલિંગ હોય તો આપણે 20 વાંચીએ ત્યાં આપણે કંટાળો આવી જાય. એટલે આપણી મેન્ટલ કેપેસિટી એ નથી. પણ અભ્યાસ માટે, કામ કરવા માટે, જીવનના બીજા કોઈ કાર્ય કરવા માટે આપણે હંમેશા મેન્ટલી રીતે આપણે સ્ટ્રોંગ હોવા જોઈએ. એ કેપેસિટી આપણી પાસે હોવી જોઈએ. એન્ડ ટુ મેક અ રેશનલ ડે ટુ ડે ડિસિઝન, અને દરરોજના આપણે ડિસિઝન એટલે નિર્ણય, દરરોજના એ જે લોજિકલી, રેશનલ એટલે આપણે સમજીએ ને કે સેન્સિબલ, બરાબર, લોજિકલી તાર્કિક નિર્ણયો લેવા માટે પણ આપણે મેન્ટલ કેપેસિટી હોવી જોઈએ. ઘણી વખત આપણે એવા નિર્ણયો પણ ન લઈ શકતા હોઈએ. નાના મોટા નિર્ણય હોય તો આપણે 2 જણાને પૂછવું પડે છે. તો વી હેવ ટુ ક્રિએટ ધીસ કાઇન્ડ ઓફ ધ મેન્ટલ કેપેસિટી, કે આવા પ્રકારની મેન્ટલ કેપેસિટી હોય તો જ આપણે આ કાર્ય કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, અહીંયા એક્ઝામ્પલ તરીકે એક બાબત આપી છે. ફોર એક્ઝામ્પલ અહીંયા કહે છે ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ. સરસ એક્ઝામ્પલ આપ્યું છે. જો એક્ઝામ્પલમાં કીધું છે ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર. જો તમને એક ચોઇસ, પસંદગી આપવામાં આવે કે ચાલીને કામ કરવા માટે જશો અથવા ટેકિંગ કાર,
કે કાર લેશો, બરાબર? તો તમે શું પસંદ કરશો? એક સામાન્ય સિચ્યુએશનની બાબત છે કે ચાલીને તમે કામ કરશો કે કારનો ઉપયોગ કરશો. ધ ફેક્ટ ધેટ, હકીકત, ફેક્ટ એટલે હકીકત એ છે ઇટ વોઝ રેનિંગ હાર્ડ, બરાબર? કામ કરવા માટે જવું છે, ચાલીને કામ કરવા જઈશું કે કારમાં જઈશું કે કાર લઈશું, ટેકિંગ કાર કે કાર લઈશું. બટ ફેક્ટ ઇઝ ધેટ, હકીકત એ છે ઇટ વોઝ રેનિંગ હાર્ડ, કે ખૂબ જ વરસાદ હતો. એન્ડ યુ હેડ અ કોલ્ડ could lead you to decision that, અને you had a cold, અને cold એટલે શરદી, અને તમને શરદી છે, you had a cold, could lead you to the decision that, તમને એ બાબત આ નિર્ણય લેવા તરફ ધકેલશે કે લીડ કરશે, નેતૃત્વ કરશે, આ નિર્ણય લેવા તરફ તમે આગળ વધશો. that it was better to take the car, કે કાર લેવી વધારે સહેલી છે ચાલીને જવા કરતાં. એક્ઝામ્પલ એકદમ સરળ છે કે ભાઈ તમારી પાસે એક ચોઈસ છે, કામ કરવા માટે જાઓ છો, ચાલીને જવું કે કાર લેવી. ખૂબ જ વરસાદ પડતો હતો અને તમને શરદી હતી, તો આ શરદી જે છે એના કારણે તમને એ બાબત ડિસિઝન લેવામાં મદદરૂપ થશે કે ભાઈ નહીં, કારમાં જવું બેટર છે. શું કામ? કારણ કે એક તો શરદી છે, પલળીએ તો વધારે શરદી થઈ જશે, તાવ આવી જશે. તો આ ક્યારેક એવી ઘટનાઓ બનતી હોય તો આ લોજિકલી, જો મેન્ટલ કેપેસિટી આપણી પાસે હોય તો આપણે ઓન ધ સ્પોટ આપણે કંઈક ને કંઈક એવા, આ તો એકદમ સરળ એક્ઝામ્પલ છે, પણ કોઈ એવું કઠિન કામ હોય છતાં પણ આપણી કેપેસિટી, મેન્ટલ કેપેસિટી જો આપણે વિકસાવેલી હોય તો આપણને ખ્યાલ આવે કે આપણે શું કાર્ય કરવું, કેવી રીતે કામ કરવું. એટલે અહીંયા ખૂબ જ વરસાદ પડતો હતો, શરદી હતી, એટલે એણે એક ડિસિઝન લીધું કે ભાઈ ના, કાર લઈ જવી બેટર છે. આ નિર્ણય લીધો કેવી રીતના? લોજિકથી, સેન્સિબલ ડિસિઝન છે, તાર્કિક રીતે એણે વિચાર્યું છે, લોજિકલી એણે વિચાર્યું છે કે ભાઈ આ સિચ્યુએશનની અંદર મારે કાર લઈ જવી વધારે હિતાવહ છે ચાલીને જવા કરતાં. કાર લઈ જઈશ તો હું પલળીશ નહીં અને હું મારી તબિયતને પણ સાચવી રાખીશ. એટલે ક્યાં આ દેખાડ્યું છે કે ભાઈ આવી કોઈ સિચ્યુએશનની અંદર આપણા મેન્ટલી આપણે શું તાર્કિક રીતે નિર્ણય લઈ શકીએ છીએ. આ તો સામાન્ય સિચ્યુએશન હતી, પણ કેટલીક ગહન, ગુડ, કોમ્પ્લેક્સ ટાઈપની સિચ્યુએશન હોય તો પણ આપણે એની ઉપર ડિસિઝન લેવો જોઈએ તાર્કિક રીતે. શું સારું, બરાબર, એની ઉપર વિચાર કરી અને આપણે નિર્ણય લેવો જોઈએ. That would be a rational decision based on the current circumstances. Circumstances એટલે પરિસ્થિતિ, કરંટ એટલે હાલની, અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આ રેશનલ ડિસિઝન બેઝ છે. રેશનલ એટલે સેન્સિબલ, લોજિકલ, બરાબર, તાર્કિક. હાલની સિચ્યુએશન પ્રમાણે આ તાર્કિક નિર્ણય લેવામાં આવ્યો છે. ડિસિઝન એટલે નિર્ણય. કારણ કે હાલની પરિસ્થિતિ એવી હતી કે વરસાદ શરૂ હતો, તો વરસાદમાં પલળવું ન પડે માટે એવો નિર્ણય લીધો કે ભાઈ કાર લઈ જવી સારી. તો આ સિમ્પલ બાબત છે કે રેશનલ, લોજિકલી આપણે વિચારીને પણ આ કાર્ય કરી શકીએ છીએ. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ, લોજિકલ પાર્ટ ઓફ યુ. મગજ જે છે એ રેશનલ, બરાબર, એ સેન્સિબલ છે, લોજિકલ પાર્ટ ઓફ યુ છે. મગજ છે એ આપણું એક તાર્કિક ભાગ છે કે બધી વસ્તુને આપણે આંધળું અનુકરણ નથી કરતા, પણ એની પહેલાં આપણે કેટલીક બાબતને વિચારીએ છીએ કે આપણી માટે ખરેખર સારું છે. તો આ રેશનલ એન્ડ લોજિકલ પાર્ટ્સ એ મગજને ગણવામાં આવ્યું છે. દેટ હેલ્પ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ. તે તમને અનઇમોશનલ એટલે કે પ્રેક્ટિકલ, વ્યવહારુ પસંદગી તરફ ધકેલે છે. બરાબર, મગજ જે છે એ ક્યારેક ઇમોશનલી આપણે કંઈક નિર્ણય લઈ લેતા હોઈએ એમ નહીં, પણ અનઇમોશનલ, બરાબર, એ પ્રેક્ટિકલી રીતે આપણને પણ વિકલ્પ આપે છે, પસંદગી આપે છે. ચોઈસ એટલે પસંદગી. બધું કંઈ લાગણીવશ થઈને નિર્ણય ન લેવાય. કેટલાક નિર્ણય એવા હોય છે કે જે આપણે વ્યવહારુ બનવું પડે છે. પ્રેક્ટિકલ એટલે વ્યવહારુ બનવું પડે છે. વ્યવહારુ બની અને એ નિર્ણય લેવા જોઈએ. ટુ સ્ટોર એન્ડ રીટ્રાઈવ ઇન્ફોર્મેશન, બરાબર, અહીંયા આપે છે અનઇમોશનલ ચોઈસ આપે છે, વ્યવહારુ પસંદગી આપે છે. ટુ સ્ટોર કરે છે, માહિતીનો સંગ્રહ પણ કરે છે. એન્ડ રીટ્રાઈવ, પુનઃપ્રાપ્ત, જે સંગ્રહેલી માહિતી છે એને ફરીથી પણ આપણને એ આપી દે છે. રીટ્રાઈવ ઇન્ફોર્મેશન, પુનઃ માહિતી પણ આપણને આપે છે. કોઈ કાર્ય કરવામાં આપણને અનુભવ થયો, કડવો અનુભવ થયો, તો મગજ, આપણું માઇન્ડ છે એ અંદર સ્ટોર કરશે
કે આ ઘટનાને સ્ટોર કરશે, પણ જીવનમાં જ્યારે ફરીથી એવી ઘટના બનશે ને, એવું કાર્ય કરવાનું થશે ને, ત્યારે આપણને એ જૂની ઘટના મગજ યાદ કરાવશે. જો યાદ કર, આ સમયે આ બાબત તારી સાથે બની હતી. એટલે હવે તો ઇમોશનલી નિર્ણય લઈશ કે અનઇમોશનલી, બરાબર, વ્યવહારુ લઈશ કે લાગણીશીલ લઈશ, એ ડિપેન્ડ આપણને શીખવાડે છે મગજ, કે એ ઇન્ફોર્મેશન આપણને રીટ્રાઈવ ફરી યાદ કરાવે છે. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, પછી આપણને એ ઓર્ડર પ્રમાણે ગોઠવે છે, ગોઠવીને કહે છે. એન્ડ કેલ્ક્યુલેટ, પછી ગણતરી કરી દે છે. આમાંથી એટલો છેલ્લે આપણે કહીએ ને કે આપણે અંતે નિર્ણય કયો લઈએ છીએ? ગણતરીથી જ નિર્ણય લઈએ છીએ. શું ગણતરી કરીએ? આપણને એમ થાય કે એમાં આંકડાકીય ગણતરી, આંકડાકીય નહીં, આંકડાકીય ગણતરીની વાત જ નથી આવતી. નિર્ણય લેતી વખતે આપણે એક જ જોઈએ છે, બેનિફિટ, બરાબર. બેનિફિટ એટલે લાભ. માણસ આ બેનિફિટ શબ્દ છે ને, એ આંકડાકીયમાં ઉપયોગ કરે છે, અને જીવનના દરેક બાબતોની અંદર માણસ આ શબ્દથી જ ઘેરાયેલો છે, બેનિફિટ. માણસ ગમે એવું સારું બોલતું હોય ને, પણ છતાંય એ બેનિફિટની વાત કરતો હશે. કોઈ માણસ જાહેરમાં આવીને કોઈના વિશે ખરાબ નહીં બોલે, કારણ કે એમાં એનો બેનિફિટ નથી. સારું બોલવાથી જ એ વસ્તુને બેનિફિટ મળે છે. એટલે અહીંયા માણસ શું વિચાર કરે છે? તાર્કિક રીતે, સેન્સિબલ રીતે વિચાર કરે છે. મગજ એને આદેશ આપે છે કે આવી રીતે બોલવાથી કે આમ કરવાથી આમાં લાભ છે, અને જે લાભ હોય એ વસ્તુ મગજ વિચારી અને પછી એને આદેશ આપે છે, અને એ પ્રમાણે કાર્ય કરે છે. તો રીટ્રાઈવ ઇન્ફોર્મેશન, માહિતી પુનઃ પ્રાપ્ત કરે છે. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, અને એનું ગણતરી પણ કરી લે છે કે ભાઈ એમાં બેનિફિટ જોવે છે, આનાથી મને કેટલો લાભ થશે, શું લાભ થશે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન. તે આ ઇમોશનનો એક સમકક્ષ, કાઉન્ટર એટલે સમકક્ષ, બરાબર. ઇક્વિવેલન્ટ જેને કહેવામાં આવે છે, ઇક્વિવેલન્ટ એટલે સમકક્ષ કે કાઉન્ટર પાર્ટ. એ ઇમોશનનો જ એક ભાગ છે. આવી રીતના આપણે તાર્કિક રીતે વિચારીએ ને, ઇમોશનનો જ ભાગ છે. બધી બાબતમાં આપણે ઇમોશનલી હાર્ડ એન્ડ ફાસ્ટ ડિસિઝન ન લઈ લેવાય. એટલે એમ કે ને કે ગુસ્સો કરો ને ત્યારે એકદમ બોલવામાં ધ્યાન રાખો, કારણ કે ગુસ્સો કરતી વ્યક્તિ ક્યારેય શું બોલે છે એને ભાન રહેતું નથી. સૌ પ્રથમ તો આપણને આપણા ગુસ્સા ઉપર જ કંટ્રોલ હોવો જોઈએ. શું કામ ગુસ્સે થવું જોઈએ? જે બાબત આપણા શાંતિથી પતી જતી હોય તો પછી એને ગુસ્સા કરીને શું ફાયદો છે? એટલે ગુસ્સે થવા કરતાં, ક્રોધમાં આવ્યા કરતાં આપણે એકદમ શાંત ચિત્તે જો નિર્ણય લઈએ ને, તો આપણો નિર્ણય પણ સારો સાબિત થશે, આપણું કાર્ય પણ ઝડપથી થશે. એટલે ઇટ ઇઝ અ કાઉન્ટર પાર્ટ ટુ ઇમોશન. આ પણ એક ઇમોશનનો ભાગ છે. લોજિકલ પાર્ટ કયો, મગજ જે છે એ લોજિકલ પાર્ટ, રેશનલ પાર્ટ, બરાબર, અને ઇમોશનનો પણ એક ભાગ છે. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ઇન્ટરેક્શન, બરાબર, ઇન્ટરેક્શનની વાત કરે છે. એક ગુડ એક્ઝામ્પલ અહીંયા કહે છે ઇન્ટરેક્શન એટલે બંને વચ્ચેનો વ્યવહાર. A good example of interaction between mind and emotion, બરાબર, માઇન્ડ એન્ડ ઇમોશનની વાત કરે છે કે મગજ અને લાગણી એ બંને વચ્ચેના ઇન્ટરેક્શન, સંબંધની વાત છે. કે મગજ અને લાગણીનો એક સારામાં સારું એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે. ઇમોશન ઇઝ એક્ઝામ નર્વ્સ. નવો શબ્દ નથી, પણ કદાચ તમે આ પહેલી વખત સાંભળ્યો હોય તો તમને નવો લાગે. કે મગજ અને લાગણી વચ્ચેનો એક સેતુ જે છે એનો સારું ઉદાહરણ એક્ઝામ નર્વ્સ છે. એક્ઝામ નર્વ્સ એટલે પરીક્ષાના સમયે આપણે જે હતાશ થઈ જઈએ છીએ ને, એને એક્ઝામ નર્વ્સ કહેવાય. ઘણી બધી તૈયારી કરી હોય કોઈ વિદ્યાર્થીએ, ખૂબ વાંચ્યું હોય અને કોન્ફિડન્સ હોય, પણ ઘણા વિદ્યાર્થીને એવું હોય કે જે દિવસે પેપર હોય ને એ દિવસે એને એટલું બધું ટેન્શન આવે, પછી એમ કે ને કે મેં બધું વાંચ્યું હતું પણ હું બધું ભૂલી ગયો. એક્ઝામ નર્વ્સ એને કહેવામાં આવે છે. ઘણા વિદ્યાર્થીઓ હોય છે કે જેમ એક્ઝામ નજીક આવે તો એક્ઝામના 2-4 દિવસ પહેલાં તાવ આવી જાય છે, તો એને કહેવાય એક્ઝામ નર્વ્સ. આપણે કહીએ કે ભાઈ પરીક્ષાનું ટેન્શન છે, બરાબર. મગજને એને ખીલવવા માટે, મગજને આમાંથી મુક્ત રાખવા માટે ઘણા બધા પ્રયત્ન કરવા પડે છે. આપણે તો એને કહેતા હોય કે ભાઈ ટેન્શન લેમાં, પણ છતાં એ ખુદ વ્યક્તિ, માનસિક રોગ હોય ને ત્યારે વ્યક્તિ પોતે પોતાનો જ ઈલાજ કરી શકે. બહારનો વ્યક્તિ એને ખાલી મદદ કરી શકે, પણ જો એને ખરી રીતે ઈલાજ કરવો હોય ને, બહાર નીકળવું હોય તો એ પોતે જ કરવું પડે. પછી એને વિચાર કરવો પડે કે મેં એટલી તૈયારી કરી છે તો હું શા માટે ડરું, શા માટે નિરાશ થાવ. ભલે કોઈ પણ પ્રશ્ન એક્ઝામની અંદર પૂછાય
ક્વેશ્ચન પેપરની અંદર કોઈ પણ પ્રશ્ન હોય હું મારી રીતે લખવાનો તો પ્રયત્ન કરીશ જ, પણ એ પહેલાં જ એને ડર હોય, આમ થશે તો મને આ પ્રશ્ન નહીં આવડે તો એને કહેવાય એક્ઝામ નર્વ્સ. પરીક્ષા પહેલાં એના હાથ પગ ધ્રુજે છે, પરસેવો વળે છે, બરાબર. એટલે આ બાબતને કહેવામાં આવ્યું છે કે ઇમોશન એન્ડ માઇન્ડ ઇન્ટરેક્ટિવ, કે લાગણી અને મગજને સંબંધ છે. જો આ ક્રિયા બને છે ઇમોશનલી છે તો મગજ એ કામ કરતું બંધ થઈ જાય છે. એટલે એમ કે ભાઈ મારા જવાબ બધા આવડતા હતા, ભૂલાઈ ગયા, હું ન લખી શક્યો, મારા 2 પ્રશ્ન રહી ગયા, 10 માર્કનું છૂટી ગયું, 15 માર્કનું છૂટી ગયું. ધેટ ઇઝ ધ થિંગ કે ભાઈ એક્ઝામ નર્વ્સ, ઘણી વખત એ નર્વસનેસ હોય છે. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ્ડ યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ. તમારી માનસિક ક્ષમતા, યોર મેન્ટલ કેપેસિટી એટલે તમારી માનસિક ક્ષમતા, હેઝ હેલ્પ મદદ કરે છે, યુ તમને, રિટેન વોટ યુ હેવ રિવાઇઝ, તમે રિવિઝન શું કરો છો એને ફરી પ્રાપ્ત કરવા માટે એ મદદ કરે છે. એક્ઝામની અંદર બેઠા છીએ તો આપણે પ્રશ્ન વાંચી લીધા છે, પણ મગજ જ એક એવું આપણા શરીરનું અંગ છે કે જે આપણને મદદ કરી શકે શું, એ પ્રશ્નોને યાદ કરવા માટે. જો આપણે મગજ ઇમોશનલી એમ ડરમાં નાખી દઈએ તો મગજ બીજું કાર્ય નથી કરી શકતું. એ પ્રશ્નોને યાદ કરાવવા માટે કે એ માહિતીને યાદ કરવા માટે મદદ ન કરી શકે. પણ આ મગજ જ છે એવી વસ્તુ છે કે મેન્ટલ કેપેસિટી, માનસિક ક્ષમતા, કે તમને રિવાઇઝ કરે છે. જે રિટેન તમારી પાસે છે મગજમાં જે છે એને રિવાઇઝ કરવાનું કાર્ય કરે છે. યુ નો યોર સ્ટફ, એક ફ્રેઝ છે, નો યોર સ્ટફ. તમે તમારી ક્ષમતા જાણો, KNOW, નો એટલે જાણવું, યોર એટલે તમારી, સ્ટફ એટલે ક્ષમતા, કેપેસિટી, એબિલિટી, બરાબર. યુ નો યોર સ્ટફ, તમે તમારી ક્ષમતા જાણો. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ and start getting emotional by expecting difficulties. પરંતુ અહીંયા કહે છે બટ એટલે પણ, વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, તમે જ્યારે એક્ઝામ રૂમમાં પ્રવેશો છો, એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ, એટલે કે એક્સપેક્ટિંગ એટલે અપેક્ષાકૃત, બરાબર, ડિફિકલ્ટીઝ એટલે મુશ્કેલીઓ, પણ તો સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ, પણ જે મુશ્કેલીઓ આવવાની છે એનાથી તમે ઇમોશનલ થઈ જાઓ છો, લાગણીવશ થઈ જાઓ છો. એન્ડ ઇમેજિનિંગ ફેલર્સ, અને તમે કલ્પના કરો છો કે હું ફેલ થઈશ તો. એનાથી આપણે આપણી માનસિક ક્ષમતાને તોડી દઈએ છીએ. કે જ્યારે આપણે પ્રવેશ કરીએ છીએ એક્ઝામ રૂમની અંદર અને ઇમોશનલી કે ભાઈ પ્રશ્ન અઘરા આવશે તો, એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ, આપણે હજી તો પ્રશ્ન પેપર હાથમાં આવ્યું નથી પણ આપણે એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ, એમાં અઘરા પ્રશ્ન હશે એનું જ આપણે એક્સપેક્ટેશન રાખીએ છીએ, બરાબર. અઘરા પ્રશ્નની સાથે આપણે ઇમોશનલ માઇન્ડને જોડી દઈએ છીએ. શું તૈયારી કરી છે, કેમ તૈયારી કરી છે, ઘણી મહેનત કરી છે, બધું આવડે છે એવો વિચાર નથી કરતા, પણ આપણે એન્ટર થયા પછી એવો વિચાર કરીએ છીએ અઘરા પ્રશ્ન પૂછાશે તો, અઘરું પેપર નીકળશે તો, બરાબર. એન્ડ ઇમેજિનિંગ ફેલર, અને હું ફેલ થઈશ તો, હું આમ થઈશ તો, એવું આપણે વિચાર કરીએ છીએ. ઓલ ઓફ અ સડન ધ કેરફુલી સ્ટોર ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. ઓલ ઓફ અ સડન, અચાનક, ઓલ ઓફ અ સડન, કેરફુલી સ્ટોર, કેરફુલી એક વ્યવસ્થિત, કેરફુલી એટલે સંભાળપૂર્વક સ્ટોર કરેલી જે ઇન્ફોર્મેશન આપણા માઇન્ડમાં હોય છે ઇઝ નો લોંગર અવેલેબલ, એ હવે મળતી નથી. શું કામ? કારણ કે મગજને ડરમાં નાખી દીધું આપણે ડરી ગયા, એટલે આપણા મગજમાં ખરેખર જે માહિતી છે એ પ્રાપ્ત થતી નથી. એ બધી આપણે કહીએ ને ડિલીટ થઈ જાય છે ઓટોમેટિક. પછી બહાર નીકળે એમ કે આ પ્રશ્ન મને આવડતો હતો પણ હું ન લખી શક્યો, ત્યારે જ મને યાદ ન આવ્યો, અને એક્ઝામ રૂમની બહાર નીકળે છે ને પછી પ્રશ્નના જવાબ ધડાધડ યાદ આવી જાય છે. શું કામ? કારણ કે ત્યાર પછીનું ટેન્શન દૂર થઈ જાય છે પરીક્ષાનું. એટલે ઓટોમેટિક મગજમાં જે માહિતી હોય છે એ મગજને રીટ્રાય કરાવે છે, ફરી યાદ કરાવે છે, પુનઃપ્રાપ્ત કરાવે છે. પણ એક્ઝામ દેતી વખતે આપણે જેવા પહેલાં જ હળવાશમાં રહેતા હોઈએ, હળવા ફૂલ હોઈએ, ટેન્શન વગર, એવું જ આપણે વિચારીને જવાય કાંઈ વાંધો નહીં, 2-3 પ્રશ્ન અઘરા આવશે છતાંય તે હું લખી નાખીશ. આખું પેપર તો અઘરું આવે છે, આ હોય જ ન શકે, એમાં કાંઈક તો મને આવડતું જોઈએ. આપણે એટલું બધું તૈયારી કરી હોય, વાંચ્યું હોય તો આપણને આવડતું હોય.
હળવા ફૂલ થઈને જાઓ તો નો ડાઉટ આ મગજ પણ આપણને એ હેલ્પ કરશે. ઘણી વખત ઘણા વિદ્યાર્થીઓ સાથે એવું પણ બને કે એ પ્રશ્ન ઘણા ટાઈમ પહેલાં વાંચ્યો હોય અને એક્ઝામમાં પૂછાણો હોય, પણ બિંદાસ એમ લખતો હોય, બાકીના પ્રશ્નો લખતો હોય, તો એ ત્યાં પહોંચે પ્રશ્ને ત્યાં તો ઓટોમેટિક એ પ્રશ્નને યાદ આવી જાય એનો જવાબ, કે ભાઈ આનો જવાબ તો આ છે. શું થયું કે એને ટેન્શન નથી લીધું, જે આવતા ગયા ક્વેશ્ચન એ પ્રમાણે એ લખતો ગયો છે. એટલે પછી મગજ એકદમ હળવું હતું, એટલે ઓટોમેટિક એને રીટ્રાય ઇન્ફોર્મેશન, ફરીથી ઇન્ફોર્મેશન આપી. જો લાંબા સમય પહેલાં તે વાંચ્યું હતું એનું આ જવાબ છે, યાદ કરાવ્યો મગજે. એટલે ઘણી વખત પોઝિટિવ પણ બને છે, પણ ક્યારે બને કે આપણે આવું ટેન્શન ન લઈએ તો. આગળ કહે છે, યોર ઇમોશન્સ હેવ બેડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. યોર ઇમોશન હેવ બેડ ધ વે એટલે રસ્તો રોકે છે, ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. તમારી ઇન્ફોર્મેશન જ્યાં સ્ટોર થઈ છે ને એનો રસ્તો આ ઇમોશન રોકી દે છે, લાગણી. બરાબર, આવા પ્રકારનો ડર, લાગણી એ રસ્તો રોકી દે છે, એટલે ઇન્ફોર્મેશન બહાર નથી આવતી. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ? નીચે આપ્યું છે કે અહીં આપેલા કેટલાક બાબતોમાં ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ. શું તમે તમારી જાતને, યોર સેલ્ફ એટલે તમારી જાતને, ફાઇન્ડ એટલે જોઈ છે, રિએક્ટિંગ રિએક્ટ કરતા, કાંઈ પ્રતિક્રિયા કરતા જોઈ છે? નીચે આપેલા કેટલીક બાબતોમાં તમે તમારી જાતને કઈ પ્રતિક્રિયા કરતા જોઈ, શું પ્રતિક્રિયા કરતા જોઈ છે એ કહો. કેટલીક બાબત આપી છે. અહીંયા આપણે શીખવાનું છે કે આપણે આપણા માઇન્ડને કેવી રીતના સ્ટ્રેસલેસ કરવાનું છે. બરાબર, એકદમ શાંત ચિત્તે આપણે કોઈ પણ કાર્ય કરવાનું હોય, ભલે એક્ઝામ હોય, અન્ય કોઈ વર્ક હોય, તો સરસ રીતે આ કામ થશે. પણ જો સ્ટ્રેસ હશે, ઇમોશનથી આપણે ઘેરાયેલા રહીશું, તો પછી આપણું કાર્ય બગડી જશે. એટલે એમ કે છે, ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ? નીચે આપેલા બાબતોમાં, વેઝ એટલે અહીંયા રસ્તાની વાત નથી, પણ ઘટના, બાબતમાં તમે તમારી જાતને કેવી રીતે રિએક્ટ કરી છે. બરાબર, એટલે કેવી રીતે એનો પ્રત્યુત્તર આપ્યો છે, કઈ પ્રતિક્રિયા આપી છે. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. બરાબર, આવી રીતે તમને શું જોવા મળે છે કે ભાઈ આ ફોલોઈંગ વેઝ, તો કે યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. થિંગ્સ એટલે વસ્તુ, બાબત. કોઈ પણ વસ્તુઓ ઉપર કોન્સન્ટ્રેટ કરવા માટે શું તમે જરાક ડિફિકલ્ટ એટલે મુશ્કેલી અનુભવો છો? કોઈ ઘટના, બાબત, વસ્તુઓ ઉપર, કામ ઉપર, કાર્ય ઉપર, રીડિંગ ઉપર, અભ્યાસ કરતી વખતે કોન્સન્ટ્રેટ કરવામાં તમને તકલીફ પડે છે? યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રેક્વન્ટલી એટલે વારંવાર. શું તમારી મેમરી એ વારંવાર ઓછી થાય એવું તમને લાગે છે, એવું ફીલ થાય છે? બરાબર, અહીંયા એ બીજી વે કહે છે, યુ હેવ લોસ્ટ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રેસ્પ અ ક્લિયર થોટ. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ ઓન યોર માઇન્ડ. તમારા મગજમાં ઘણી બધી વસ્તુઓ છે. વાંચવું હોય ને, પુષ્કળ વાંચવું હોય ને, એનાથી મતલબ નહીં, પણ એને ઓર્ડર પ્રમાણે લોજિકલી આપણે ગોઠવી અને વ્યવસ્થિત તૈયારી કરી અને આપણા મગજમાં ફિટ કર્યું હોય ને, એ કામનું છે. મેં આ પણ વાંચ્યું, નવનીત વાંચી, અપેક્ષિત વાંચી, ટેક્સ્ટ બુક વાંચી, બધામાં સરખું જ છે, પણ એનાથી આપણે એનો જવાબ કેવી રીતે લખી શકીએ એ મહત્વનું છે. એટલે યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ. તમારા મગજ ઉપર ઘણી બધી વસ્તુઓ છે, બટ કેન નોટ ગ્રેસ્પ અ ક્લિયર થોટ. પણ એમાંથી તમને ગ્રેસ્પ એટલે પ્રાપ્ત કરવું, પણ એમાંથી તમને ક્લિયર થોટ નહીં પ્રાપ્ત થાય, ચોખ્ખો વિચાર. અઘરો પ્રશ્ન હોય તો આપણે શું કરીએ? ટેક્સ્ટ બુકમાંથી વાંચીએ, અપેક્ષિતમાંથી વાંચીએ, નવનીતમાંથી વાંચીએ, બીજેથી સમજીએ, પણ એનો એક ક્લિયર આઈડિયા બનવો જોઈએ કે હવે આપણે આ પ્રશ્નનો જવાબ અહીંયાથી શરૂ કરવાનો અને આવી રીતે લખવાનો છે. બધી બાજુથી વાંચ્યું, બધું છે અંદર મગજ ઉપર, પણ આપણે ક્લિયર આઈડિયા સુધી પહોંચી શકતા નથી. એટલે આવું પણ બને છે. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ. આ દિવસોમાં સ્ટ્રેસ હોય ને મગજ ઉપર, ત્યારે ઓફન એટલે હંમેશા, મોટા ભાગે, અનડિસાઇડેડ, નક્કી જ નથી કરી શકતા, એને કહેવાય અનડિસાઇડેડ. આ દિવસોમાં આપણે હંમેશા અનડિસાઇડેડ હોઈએ, નિર્ણય ન લઈ શકીએ, આપણે જાતે નિર્ણય નથી લઈ શકતા. એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. આ તો અનટિપિકલ છે,
અયોગ્ય છે તમારી માટે, કે આ એક આપણે સામાન્ય નિર્ણય પણ લઈ શકતા નથી. ઘણી વખત તો આપણે એવો પણ નિર્ણય નથી લઈ શકતા કે ક્વેશ્ચન પેપર ની અંદર 2 પ્રશ્ન હોય, ઓપ્શનમાં આપેલા હોય, તો કયો લખો ને એ પણ આપણે નિર્ણય નથી લેતા. બરાબર, એમાં તો આપણે તો સમજીએ ને કે આ 2 પ્રશ્નમાંથી કયો પ્રશ્ન આપણને સારો આવડે છે, કયા પ્રશ્નની અંદર આપણે વધારે લખી શકીએ. તો ઘણી વખત આપણે એવા અનડિસાઇડેડ હોઈએ છીએ કે એવા નિર્ણય પણ આપણે લઈ શકતા નથી. બરાબર, સામાન્ય નિર્ણય કે જે આપણા જીવન સાથે ડાયરેક્ટલી જોડાયેલા છે, ડાયરેક્ટલી જ છે પ્રશ્ન. કારણ કે સારા માર્ક્સ આવશે, પ્રશ્ન સારો લખશો તો એના સારા માર્ક્સ મળશે, સારું રિઝલ્ટ આવશે, જે આપણી સાથે જોડાયેલું છે. પણ છતાંય આપણે આવું નિર્ણય લઈ નથી શકતા. શું લખવું, કેમ લખવું, વારંવાર સૂચના દેવી પડે છે. મોટા વિદ્યાર્થીઓને પણ 9, 10, 11, 12ના વિદ્યાર્થીઓને પણ એવી સૂચના દેવી પડે છે કે ભાઈ તમે આવી રીતના લખો, બરાબર, આમ લખો. ઘણી વખત આવું જોવા મળ્યું છે. મેથ્સના ટીચરને ખ્યાલ હોય છે કે એને એક દાખલો ગણાવ્યો હોય છે ને, તો પછી બીજો સમ જ્યારે વિદ્યાર્થીને લખવા માટે આપે છે કે આ સેમ મેથડનો છે, ઇટ ઇઝ સેમ મેથડ, નાવ યુ ટ્રાય ટુ સોલ્વ ઇટ. હવે તમે આને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો, તો એમાંથી 20માંથી 3 વિદ્યાર્થીઓ આગળ સ્ટેપ લખશે, બાકીના વિદ્યાર્થીઓ છે ને વેઇટ કરતા છે. હવે સાહેબ આનું શું કરવાનું, ક્યાંથી શરૂઆત કરવાનું, એ એટલો પણ વિચાર નથી કરતા. ભલે ખોટો પડે, પણ આગળનો જે દાખલો છે મેથડ તો સેમ જ હોય છે, ખાલી આંકડા ફેર્યા હોય છે. એ મેથડ પ્રમાણે આપણે આગળ વધવાનું હોય છે. બરાબર, તો એ મેથડ પ્રમાણે પણ એ બાળકો આગળ નથી વધી શકતા. એક્ઝામ્પલ આપતા હોય છે કે સ્ક્વેરનું, ભાઈ a+b ઓન સ્ક્વેર, બરાબર, તો એનું જે સૂત્ર હોય છે એ સૂત્ર આપી દે, ફોર્મ્યુલા આપી દે, એની ઉપરથી બીજો દાખલો આપે, x ને y કરે, તો એ પાછો વેઇટ કરતો હોય છે. એટલે અનડિસાઇડેડ, હવે શું કરવું એ નક્કી નથી કરી શકતા. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક that you were able to complete quite quickly before. બરાબર, એમ કે છે યુ મે લોંગર ટુ ડુ ટાસ્ક, તમારી પાસે કદાચ લાંબો સમય સુધીનું કામ હોય, that you were able to complete quite quickly before, પણ તમે એ પૂરું કરવા માટે એ સમય પહેલાં પૂરું કરવા માટે એબલ છો, સમર્થ છો, પણ તોય આપણે નથી કરી શકતા એ કામ. બરાબર, કોઈ એક લાંબો સમય કામ ચાલતું હોય પણ એની પહેલાં આપણે પૂરું કરી દેવાની આપણી પાસે ક્ષમતા છે. બરાબર, યુ વર એબલ ટુ કમ્પ્લીટ, તમે એને પૂરું કરી દેવા માટેની તમારી પાસે ઝડપથી પૂરું કરી દેવાની ક્ષમતા છે, પણ છતાં એ કામને લાંબુ ચલાવો છો. કારણ કે કેમ પૂરું કરવું, ક્યાંથી ઝડપથી પૂરું કરવું એ ખ્યાલ આવતો નથી. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની. આવું પણ બન્યું છે ઘણા વિદ્યાર્થીઓ સાથે કે યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ, તમે ઘણી બધી વસ્તુઓ શરૂ કરીએ છીએ, બટ ડોન્ટ ફિનિશ એની, પણ કોઈ પૂરી નહીં કરી હોય. બહુ આપણને ઉભરખો થાય ને તો આપણે એક ટાઈમ ટેબલ બનાવીએ વાંચવાનું, સવારે આટલા વાગે ઉઠીશ, આ વિષય વાંચીશ, આ કરીશ, તે કરીશ, એને આપણે ઘરમાં 2-3 જગ્યાએ ચોંટાડીએ છીએ. બરાબર, આ જ્યારે આપણે એમ મનમાં એમ આવી ગયું ને કે હવે મારે વ્યવસ્થિત તૈયારી કરવી છે, આમ છે તેમ છે, એટલે 2-4 દી આવું રહે, ટાઈમ ટેબલ બનાવીને આ બધું કરીએ ને તે કરીએ. પણ પછી શું થાય છે, એની સાથે બીજું પણ બનાવીએ ટાઈમ ટેબલ કે ભાઈ આ સમયે હું નોટ કમ્પ્લીટ કરીશ, આ સમયે હું રીડિંગ કરીશ, આ સમયે હું પેપર લખીશ. એવું આપણે ટાઈમ ટેબલ બનાવ્યું હોય. એક સાથે ઘણી બધી વસ્તુ શરૂઆત કરતી છે, રીડિંગ કરવાનું, નોટ કમ્પ્લીટ કરવાનું, પેપર રાઇટિંગ કરવાનું, બટ ડોન્ટ ફિનિશ એની, પણ કાંઈ પૂરું થતું નથી. ફિનિશ એટલે પૂરું, આમાંથી કાંઈ પૂરું ન થાય. વાંચવાની અંદર આપણો કોઈ પ્લાનિંગ ન હોય તો એ કે વિષય પણ પૂરો ન થયો હોય. ફેરબુકમાં આપણો કોઈ પ્લાનિંગ હોતો નથી, એટલે ફેરબુક પણ બધા વિષયની અધૂરી રહી જતી હોય છે. અને એક્ઝામ એક ટેસ્ટ લખવાની અંદર પણ આપણો પ્લાનિંગ નથી હોતો, તો એકાદ વિષયની ટેસ્ટ થઈ હોય, બાકી એક રાઉન્ડ પણ પૂરો થયો ન હોય. એટલે આવું પણ ઘણી બધી બાબત આપણી સાથે બની હશે. આ બધી શું છે તો કે મેન્ટલ કેપેસિટી નથી, માનસિક ક્ષમતા નથી. એક વખત આપણે નિર્ણય લઈએ એની ઉપર વળગી રહેવાનું. સ્ટાર્ટ કરીશ હું રોજની 2 કલાક વાંચવાથી, બરાબર, સીધું એમ નહીં કે હું આજ તો 5 કલાક વાંચીશ ને 7 કલાક વાંચીશ ને, એમ નહીં, 2 કલાક વાંચીશ. સ્ટાર્ટ હું કરીશ આજ યુનિટના 20 સ્પેલિંગ પાકા કરીને, પણ પછી મનને કોન્સન્ટ્રેટ કરવાનું કે જ્યાં સુધી 20 સ્પેલિંગ પૂરા ન થાય ત્યાં સુધી હું ઊભો નહીં થાવ. પછી માઇન્ડ જે છે ધીમે ધીમે એની ઉપર
કોન્સન્ટ્રેટ થતું જશે. પણ આવું લાંબો સમય કરીએ ને તો ઓટોમેટિક મેન્ટલ કેપેસિટી વધે. આ કાંઈ બહારની દવા પીવાથી યાદશક્તિ વધે, આ છે તે છે, એ બધી વાત ખોટી છે. જ્યાં સુધી વ્યક્તિ પોતે કાર્ય ન કરે અને ધારી ન લે ત્યાં સુધી એ આગળ વધતું નથી. તો અહીંયા આ ઘણી બધી બાબતો આપણે જોઈએ કે આવી વસ્તુઓ આપણા જીવન સાથે બનતી હોય છે. નેક્સ્ટ પાર્ટ હવે પછીના વિડીયોની અંદર આપણે જોઈશું. થેન્ક યુ.